એના પછી નેક્સ્ટ આવે છે પોળો મહોત્સવ, પોળો ઉત્સવ, જેનું આયોજન ક્યાં થાય છે? સાબરકાંઠા. સાબરકાંઠાની અંદર તમને ખબર છે વિજયનગર તાલુકાની અંદર પોળોના જંગલો આવેલા છે, જેને આપણે પોલો ફોરેસ્ટ કહીએ છીએ. આપણે પોલો ફોરેસ્ટ કહીએ, પરંતુ એકચ્યુઅલી પોળો છે. એનું નામ શું છે? પોળો. પોળોના જંગલો, પોલો ફોરેસ્ટ આપણે કહી દઈએ છીએ. ઓકે. તો એ જે પોલો ફોરેસ્ટ છે અથવા તો પોળોના જંગલો છે, તો ત્યાં તમને જો બહુ પ્રાચીન મંદિરો આવેલા છે. ત્યાં કોઈ જતું નતું. પરંતુ આ એક કહેવાય છે કે ઉત્સવનું આયોજન ત્યાં કરવામાં આવ્યું, જેથી ત્યાંના લોકો અહીંથી બીજા ટુરિઝમ સ્પેશિયલી આ જે પોળો ઉત્સવ છે એ માણવા જાય અને આપણી જે સંસ્કૃતિ છે ત્યાં વિકસિત થાય. ક્યાંક ને ક્યાંક તેના જે આપણા પ્રાચીન ઐતિહાસિક મંદિરો છે એનું પણ ભ્રમણ તમે કરી શકો. ઓકે. તો રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2015 તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોળો ઉત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. સાબરકાંઠાના પોળોના જંગલમાં ગુર્જર પ્રતિહારના શાસનમાં બંધાયેલા ભવ્ય મંદિર સમૂહ આજે પણ એના અવશેષો તમે જોઈ શકો છો. જ્યાં શરણેશ્વરના શિવ શક્તિ મંદિર, પછી લાખાડેરા જૈન મંદિરોનું આજે પણ પૂજન થાય છે. પોળો ઉત્સવ એટલે પારંપરિક નૃત્ય, ભાતીગળ સંસ્કૃતિ અને ગુજરાતની લોક પરંપરાનો અનુભવ. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના જંગલ વિસ્તારમાં પોળોના સૌંદર્યને સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ માણી શકે તે માટે સરકારે ફૂડ કાફે પછી રેસ્ટોરન્ટ શરૂ કરી વિદેશ પ્રવાસીઓ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. મતલબ કે પોળો ઉત્સવનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે વિદેશી લોકો છે, ઇવન આપણા ગુજરાતની અંદર પણ જે સમજી લો સૌરાષ્ટ્રની આજુબાજુના રહેતા જે લોકો છે એમને પણ આ ઉત્સવ વિશે ખબર પડે, એની જે સંસ્કૃતિ છે, એના આ રીતના જે પ્રાચીન મંદિરો છે એના વિશે ખબર પડે. ક્લિયર? તો આ પોળો ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? સાહેબ સાબરકાંઠાની અંદર કરવામાં આવે છે, જ્યાં પોળોના જંગલો આવેલા છે ત્યાં. ક્લિયર? જો આ બધું તમને એટલું બધું ડીપમાં નહીં પૂછાય, તમારી એક્ઝામ લક્ષી એટલું છે કે સાહેબ પોળો ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે? તમને એવું જ પૂછાશે. શું? સાબરકાંઠામાં, જ્યાં પોલો જંગલો આવેલા છે. પંચ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? એવું જ પૂછાશે. ક્યાં? ચાંપાનેરની અંદર. ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લાની અંદર. એવું તમને વધારે પૂછાશે. બાકી બહુ ડીપમાં અંદર કંઈ છે નહીં. કારણ કે બધા ઉત્સવોની અંદર કરવાનું છે શું? સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું છે, ફૂડ સ્ટોલ લગાવવાના છે, જે પ્રવાસીઓ છે એમને આકર્ષવાનું છે. બસ એટલું જ છે. બહુ ડીપમાં અંદર બધાને બહુ જવાની જરૂર નથી. ઓકે? આ જે મુખ્ય હેડલાઇન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.